સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં। આજે આપણે ટેસ્ટી એવા મસાલા મેથીયા બાજરીના રોટલા બનાવ્યા છે, જેમાં આપણે મસાલો ભરવાની કે ટીપવાની ઝંઝટ વગર જ આ મસાલા રોટલા બનાવીને તૈયાર કર્યા છે, જે તમે શાકની પણ જરૂર ન પડે, લસણની ચટણી અથવા દહીં સાથે તમે ખાઈ શકો છો। એ રીતના આજે મેં ટીપવાની ઝંઝટ વગર કે મસાલા ભરવાની ઝંઝટ વગર એકદમ સરસ રીતે મેથીયા મસાલા રોટલા બનીને બાજરીના તૈયાર કર્યા છે। તો આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આપણે બાજરીના મેથીયા મસાલા રોટલા બનાવવાની શરૂઆત કરી લઈએ। તો મસાલા બાજરીના રોટલા બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે। હવે એમાં 1 કપ આપણે બાજરીનો લોટ એડ કરીશું। અહીંયા હું 2 રોટલાના માપથી બનાવું છું। મોટા બનાવીશું તો 2 થશે અને નાના રોટલા બનાવીશું તો આપણા 3 રોટલા બનીને તૈયાર થશે। તો હવે એમાં આપણે લીલી મેથી એડ કરીશું। અહીંયા મેં મેથીને એકદમ ઝીણી કાપીને સરસ રીતે ધોઈને સાફ કરી લીધી છે। અહીંયા મેં અડધો કપ મેથી લઈ લીધી છે, એ આપણે એડ કરી લઈશું। અને કોથમીર લીધી છે, અહીંયા મેં કોથમીરનો વધારે ઉપયોગ કર્યો છે। અહીંયા મેં મોટી 3 ચમચી જેટલી કોથમીર લઈ લીધી છે અને 2 મોટી ચમચી જેટલું આપણે લીલું લસણ લઈ લીધું છે, એ એડ કરી લઈશું। અહીંયા લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે અહીંયા મેં એક લીલું મરચું અને 6 થી 7 લસણની કળીને પીસીને લઈ લીધું છે। અહીંયા મેં લીલું અને સૂકા બંને લસણનો ઉપયોગ કર્યો છે। તો અહીંયા મેં લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે। હવે આપણે સૂકા મસાલા એડ કરીશું। તો એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। આખું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું, ને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। ચપટીક આપણે હિંગ એડ કરીશું। 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। હવે બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। અને થોડું પાણી ઉમેરીને આપણે લોટ તૈયાર કરી લઈશું। જે રીતે આપણે બાજરાના રોટલાનો લોટ તૈયાર કરીએ એ રીતે જ આપણે તૈયાર કરી લેવાનો છે। અહીંયા આપણે ટીપીને નથી બનાવવાનો, આપણે પાટલી ઉપર કાગળ ઉપર બનાવીશું। જે લોકોને ટીપવાનું ફાવતું ન હોય એ આ રીતે બનાવીને તૈયાર કરી શકે છે। લોટને આપણે ભેગો કરી લીધો છે, તો આપણે થોડુંક પાણી એડ કરીને એને 4 થી 5 મિનિટ માટે સરસ રીતે ચીકવી લઈશું, જેથી કરીને આપણા રોટલા એકદમ સરસ બને। લોટને આપણે સરસ રીતે ચીકવી લીધો છે, તો હવે એના આપણે 2 ભાગ કરી લઈશું। અહીંયા 2 મોટા રોટલા બનીને તૈયાર થશે। તમારે નાના કરવા હોય તો 3 થઈ શકે છે। તો અહીંયા આપણે 2 સરખા લોહા તૈયાર કરી લીધા છે। તો હવે આને આપણે પાટલી ઉપર ટીપીને બનાવીશું। અમે એક પાટલી લઈ લીધી છે, એના ઉપર આપણે આ રીતનું પ્લાસ્ટિકનું પેપર રાખી દઈશું અને આપણે લોહો બનાવીને એની ઉપર રાખી દઈશું। તો અહીંયા આપણે એક લોહો બનાવીને તૈયાર કરી લીધો છે। હવે આપણે એને આ રીતે હાથ વડે જ આપણે એને ફેલાવી લેવાનો છે। અહીંયા હાથને આંગળીઓ આપણે થોડીક પાણીવાળી કરતા જઈશું, એટલે એકદમ સહેલાઈથી આપણો રોટલો ફેલાઈ જશે। તમારે ટીપીને કરવું હોય તો ટીપીને પણ કરી શકો છો। તો આ રીતે આપણે પેપર ઉપર સરસ રીતે રોટલાને ફેલાવી લઈશું અને પેપરનો ઉપયોગ કરશો એટલે એકદમ જલ્દીથી આપણા હાથમાં રોટલો ઉખડી જશે, પાટલી ઉપર ચીપકશે પણ નહીં। રોટલો આપણો ટીપાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આને આજે આપણે હાથમાં લઈ લઈશું અને કાગળને આપણે કાઢી લેવાનું છે। તો તમે જોઈ શકો છો પેપર આપણું એકદમ સહેલેથી નીકળી જાય છે। હવે આને આપણે લોઢી ગરમ થઈ ગઈ છે તો શેકી લઈશું। લોઢી આપણી ગરમ જ થઈ ગઈ છે, તો હવે રોટલાને આપણે એડ કરી લઈશું અને નીચેથી સરસ રીતે ચડી જાય પછી આપણે એને પલટાવીશું। તો નીચેથી આપણે થોડોક ક્રિસ્પી થવા દઈશું।
2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ઉપરથી ડ્રાય થઈ ગયો છે અને નીચેથી પણ આપણો રોટલો થોડોક ચડી ગયો છે. તો હવે આપણે એને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ડિઝાઇન પડી ગઈ છે. હવે ઉપરથી આપણે ઘી લગાવશું. અહીંયા તમને ઘી પસંદ ન હોય તો તમે તેલ પણ લગાવી શકો છો. અહીંયા હું ઘીથી રોટલો બનાવું છું, તો અહીંયા આપણે ઘી લગાવી લઈશું અને નીચેથી પણ આપણે થોડોક ક્રિસ્પી થવા દઈશું અને પછી પલટાવીશું અને બંને બાજુ આપણે એકદમ સરસ રીતે ઘી લગાવી લઈશું. 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે રોટલાને બીજી બાજુથી પણ પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો નીચેથી પણ રોટલો આપણો એકદમ સરસ રીતે ચડી ગયો છે. તો હવે એ બાજુ પણ આપણે ઘી લગાવી લઈશું અને બંને બાજુથી આપણે પલટાવીને સરસ રીતે એને ચડવી લેવાનો છે. આ રોટલો એકદમ સહેલી રીતે ભરવાની ઝંઝટ વગર કે મસાલો બનાવવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે બની જાય છે. હવે બંને બાજુથી આપણે સરસ રીતે એને ચડવી લેવાનો છે. આ રોટલાને તમે દહીં તીખારી સાથે, લસણની ચટણી સાથે અથવા કોઈ પણ શાક સાથે અથવા કઢી સાથે ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. આ રોટલો અમે નાના હતા ને ત્યારે મારા મમ્મી બનાવતા હતા. તો આપણો સરસ મજાનો બાજરીનો મસાલો રોટલો બનીને તૈયાર છે. તો હવે આને આપણે એક ડીશમાં લઈ લઈશું અને બીજો પણ આ જ રીતે આપણે તૈયાર કરી લઈશું. તો બીજો રોટલો પણ મેં ટીપીને તૈયાર કરી લીધો છે. તો એને પણ આપણે આ જ રીતે ચડવી લેવાનો છે. તો આપણો બીજો મસાલા રોટલો પણ બનીને તૈયાર છે. તો હવે ગરમા ગરમ આપણે ડીશ એક સર્વ કરી લઈશું. તો આપણે સરસ મજાના ગરમા ગરમ મેથીયા મસાલા રોટલા બનીને તૈયાર છે, જેને મેં લસણની ચટણી અને મસાલા દહીં સાથે અને ગોળ સાથે સર્વ કર્યા છે. જ્યારે પણ તમને ઘરમાં શાક ખાવાનો કંટાળો આવે ત્યારે આ રીતે મસાલા રોટલા બનાવશો ને તો સાથે દહીં અને લસણની ચટણી હશે તો શાકની જરૂર પણ નહીં પડે. તો આ રીતે એકવાર મારી રીતથી ભરવાની ઝંઝટ વગર મેથીયા મસાલા રોટલા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી.